ઘરમાંય આવું હોય, હગી પત્નીને એના પતિનો વિશ્વાસ ન આવે. પૂછે ને કટાણે 11 વાગ્યા સુધી ક્યાં હતા? ફેક્ટરીએ થોડુંક કામનો લોડ હતો ને એટલે એમાં હતો. ઈવડીને ખબર હોય કે આ ટપુડો ફેક્ટરીએ હોય જ નહીં, આ ગમે ત્યાં પીઝા દાબવા વયો ગયો હોય. પછી બીજું તો મારે લાંબુ ન કહેવાય, હજી પહેલો દી છે એટલે. પણ એને ભરોહો ન આવે, એને વિશ્વાસ ન આવે. અને એકવાર માણસનો વિશ્વાસ તૂટ્યો પછી એ વિશ્વાસ લાવવો બહુ કઠણ છે. 100 વાર સત્ય તમે બોલો ને, 100 વાર, ત્યારે માણસને એકવાર વિશ્વાસ આવે. 100 વાર સત્ય બોલીએ આપણે ત્યારે એકવાર વિશ્વાસ આવે. પણ એકવાર અસત્ય બોલીએ ને પછી 100 વાર સત્ય બોલીએ ને તોય વિશ્વાસ આવે. વિશ્વાસ એવી ચીજ છે, 100 વાર આપણે એની હારે આમ પ્રામાણિકપણે વ્યવહાર કર્યો હોય ને ત્યારે માણસને આપણો વિશ્વાસ આવી જાય કે ભાઈ દઈ દ્યો ઉધાર માલ, વાંધો નહીં, એમાં ખોટું નહીં થાય. પણ એ 100 વાર આપ્યો હોય ત્યારે એને વિશ્વાસ આવે. એકવાર એમાં કાંઈ જો ચીટિંગ કર્યું તો પછી તમે 100 વાર પછી પાછો કરો ને તો વિશ્વાસ નહીં આવે. મારે તો એ વાત એટલા માટે કહેવી છે કે વિશ્વાસ આવે એવું જીવન આપણે જીવવું. પહેલાં તો પત્નીને પતિનો ભરોહો હોવો જોઈએ. રામ વનમાં જતા હતા, બધી શાસ્ત્રના આધારે જ મારે વાતો કહેવી છે. સીતાજીએ રામને એટલું કીધું, ઋષિ મુનિઓએ રામને એવું કીધું કે અસુરોથી અમારી રક્ષા કરો. અને ત્યારે ભગવાને હથિયાર ધારણ કર્યું. સીતાજી કહેશે કે આપણે મુનિ વ્રતમાં અત્યારે વનમાં છીએ, હથિયાર ધારણ ન કરો તો સારું. 3 બાબતમાં ભરોસો આવવો બહુ કઠણ છે. એક તો કે માણસ ખોટું ન બોલે. બીજું કે કોઈ પરપત્નીમાં, પર સ્ત્રીમાં એની વૃત્તિ ન જાય. સ્ત્રી હોય તો એને પર પુરુષમાં. અને સીતાજી કહેશે કે ત્રીજું હિંસા. હથિયાર હોય ને હિંસા ન થાય એ બહુ કઠણ કામ છે. હથિયાર ન હોય તો આપણે સાનું મના રહીએ. તમને હું કહું, ગન મશીન આપણી પાસે હોય ને કોઈ આપણી ગાડીને જરાક ઠોકર મારે છે, એને જરા જ આમ હાથમાં લઈ લઈ. અને નો કાંઈ હોય, એકલા જ હોય ને એ 7-8 જણા હોય તો હશે ભાઈ કાંઈ વાંધો નહીં, હો વયા જાઓ. મશીન કોઈ પણ વસ્તુ શસ્ત્ર હાથમાં આવે એટલે માણસમાં હિંસક વૃત્તિ તરત જાગૃત થઈ જાય. સીતાજી કહે છે કે પહેલી બાબતમાં મને તમારો ગાઢ વિશ્વાસ છે કે મારા પતિ રામ કોઈ દી ખોટું બોલે જ નહીં. આમ જો આમ પત્નીને વિશ્વાસ કેવો, મારો પતિ કોઈ દી ખોટું બોલે જ નહીં. સીતાજી કહે મને પૂરો વિશ્વાસ છે. બીજું કે મારા પતિનું મન કોઈ પર નારીમાં કોઈ દિવસ જાય જ નહીં, એ મને આત્મવિશ્વાસ છે. આ સીતાજી કહે છે. પણ આજ તમે હથિયાર ધારણ કર્યા એટલે તમે હિંસા કરશો, એટલે કહું છું કે તમે હથિયાર છોડી દો. વાલ્મીકી રામાયણમાં આ વાત લખાણી. તો સીતાજીને વિશ્વાસ કેવો ભાઈ, મારા પતિ કોઈ દી ખોટું ન બોલે, મારા પતિ એનું મન કોઈ દી પરપત્નીમાં ડાયવર્ટ ન થાય, એવો એને ભરોસો વિશ્વાસ હતો. કોઈ બહુ એક સારી વાત કીધી કે રાજા હરિશ્ચંદ્ર આખી જિંદગી સાચું એટલા માટે બોલી ગયા કે એની પત્નીએ કોઈ દિવસ પૂછ્યું નહોતું મોડી રાત સુધી તમે ક્યાં હતા. એની પત્નીએ કોઈ દી આ પ્રશ્ન નહોતો કર્યો તમે આ મોડી રાત સુધી ક્યાં હતા, એટલે એ સાચું બોલી ગયા. બાકી સાચું બોલવું બહુ કઠણ છે. એટલે વિશ્વાસ આવે એવું જીવવું પરિવારમાં. 4 ભાઈઓ હોય, 5 ભાઈઓ હોય, ભેગો વ્યવહાર હોય, જે એક વ્યવહાર કરતો હોય બાકીનાને વિશ્વાસ રહેવો જોઈએ કે મારો ભાઈ વ્યવહાર ભલે કરે પણ એ કોઈ દી ખોટું કે અન્યાય કરશે નહીં, એ અમારામાં કોઈ દિવસ ભાગ પાડવામાં ખોટું નહીં કરે, એવો ભરોસો આવવો જોઈએ. પત્નીને પતિનો, પતિને પત્નીનો, ભાઈઓને આપણો વિશ્વાસ આવે એવું તો પહેલાં આપણે જીવન જીવવું. અને આપણો ભરોસો ન આવે. અમુક પાત્ર એવા હોય સંસારમાં, પરિવારમાં, આમ દુશ્મનને એમ થાય કે એ ચીજ તો એ કોઈ દી કરે જ નહીં, એમ દુશ્મનને પણ એનો ભરોસો આવે. એટલે મારે ને તમારે પહેલું જીવન એ જીવવું કે આપણી ઉપર લોકોને વિશ્વાસ આવે. બીજું કે વિશ્વાસઘાત ક્યારેય કોઈનો ન કરવો. સ્વામિનારાયણ ભગવાનની એક વાત બહુ લખાણી કે વાણી ન પાળે વ્યવહાર જાય, વાણી ન પાળ્યા થકી પાપ થાય, વિશ્વાસઘાતી જન દુષ્ટ જે છે, જૂઠા દિલાસા દઈને ઠગે છે. કોઈ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય ને
તો એ વિશ્વાસનો ઘાત ન કરો. મિત્રમાં વિશ્વાસઘાત થાય, પાર્ટનરોમાં વિશ્વાસઘાત થાય, પતિ પત્નીમાં એકાબીજાને વિશ્વાસઘાત થાય. આ ન થવું જોઈએ. રામાયણના આધારે મારે સંસારની જ વાતો કહેવાની છે, એટલા માટે થોડું જરા કઠણ બી પડે ક્યારેક, પણ આમાં જિંદગી જો સારી જીવવી હોય, કોઈ એક વખત આપણા ઉપર ભરોસો મૂક્યો, એ ભરોસાને તૂટવા ન દેવો. એનો વિશ્વાસનો ઘાત આપણે કહીએ ને, આત્મઘાત, એમ વિશ્વાસની હત્યા કરી નાખવી એને વિશ્વાસઘાત કહેવાય. આ ન પોહાય, પ્રેમથી નોખું થઈ જવું, વિશ્વાસઘાત ન કરવો. પાર્ટનરને ન પોહાય તો પ્રેમથી નોખું થઈ જવું. મને આજે કોઈ કહેતું હતું ગાડીવાળા, મને કે અમારે મોરબીમાં આટલા બધા પાર્ટનરોમાં ફેક્ટરીઓ હાલે, હજી પાર્ટનરોના ડખાને કારણે કોઈ ફેક્ટરીને ક્યારેય સીલ નથી લાગ્યું. એ કે ભાઈ એવા કોઈ દી વિવાદો જ નથી થયા. બીજા નંબરે કે કોઈ પણ એક સારો કમાઈ રળે એટલે એના હગા વાલા મિત્ર મંડળ, ભાઈઓ, કાકા દીકરા, મામાના દીકરા બધાને ઇન્ડસ્ટ્રીમાં લાવે અને બધાને પગભર કરે. આ તમારી પ્રામાણિકતાને લાખ લાખ ધન્યવાદ છે ભાઈ. નજીકના હગાવાલાને મોર લાવવા, વિશ્વાસઘાત ન કરવો, એ બહુ મોટું જીવન છે ભાઈ. અને એટલા માટે જે વાત લખાણી, વાણી ન પાળે વ્યવહાર જાય. જે માણા વિશ્વાસઘાત કર્યા કરે ને, એ વ્યવહારમાં પછી બહુ આગળ ન જાય. થોડાક દિવસ હાલે એનું, પણ પછી માણસ બહુ મોટો થઈ ન શકે, પછી એનો કોઈને ભરોસો ન આવે. વાણી ન પાળે વ્યવહાર જાય, વાણી ન પાળ્યા થકી પાપ થાય. વિશ્વાસઘાતી જન દુષ્ટ જે છે, જૂઠા દિલાસા દઈને ઠગે છે. વિશ્વાસઘાતી જૂઠો દિલાસો આપ્યા કરે, હું તારું આમ કામ કરી દઈશ, પછી ટાઈમે ન કરે. ગમે ત્યારે અડધી રાતે ફોન કરજે, ફોન કરી માળો ઉપાડે જ નહીં. ખોટા વિશ્વાસો આપવા નહીં. એકવાર કોઈને પ્રોમિસ આપ્યું તો પૂરું કરવું. એ બાબતમાં મહાત્મા ગાંધી એવા હતા, એકવાર બોલ્યા એટલે કરવું. એટલે વિશ્વાસઘાત ક્યારેય કોઈનો ન કરવો. અમુક રમતમાં વિશ્વાસઘાત કરે. કેવા અમુકને નાનપણથી આદત પડી ગઈ હોય, તમે આમ જોજો. એટલે એક ડોલકા કીડાએ આત્મઘાત કરી, મરતા સુઈસાઈડ નોટ લખતો ગયો. સુઈસાઈડ નોટમાં એવું લખ્યું હતું કે રંગ બદલવામાં માણસનો મુકાબલો હું નથી કરી શકતો, એટલે સુઈસાઈડ કરું છું, એટલે હું આત્મઘાત કરું છું. વાતમાં માણસ રંગ બદલી નાખે, વિશ્વાસઘાત કરી નાખે. પત્નીને પતિનો ભરોસો, પતિને પત્નીનો ભરોસો, ભાઈને ભરોસો, પાર્ટનરને ભરોસો આવે એવું ખાનદાનીવાળું પ્રામાણિક સત્યનિષ્ઠ જીવન મારે ને તમારે જીવવાનો પ્રયાસ કરવો.